લોકોને ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ વધારવા છે, ફોલોવર વધારવા છે અને લાઈક વધારવી છે. આ વિડીયો રહ્યો ને એ તમારા માટે બેસ્ટ થવાનો. ચેક ચેક માઇક ચેક હાલો હાલે. સ્વાગત છે બધાને દોસ્તો વિડીયોની અંદર. તો આજે તમને બધાને બોલાવવાનું એટલું જ કારણ, આજે તમને બધાને ભેગા કરવાનું એટલું જ કારણ કે તમે જ મને ભેગો કર્યો છે. મેસેજ કરે છે ને અમુક તો કોમેન્ટોમાં લખે છે, એટલે આ બધું કરવું પડે ભાઈબંધ. તો તમારી જે કાંઈ પ્રશ્ન જે તમે લખ્યા છે બધા મને યાદ છે અને બધાના પ્રશ્નો વારાફરતી લેતો જઈશ, બરોબર. અને આ વિડીયો રહ્યો ને એ તમારા માટે બેસ્ટ થવાનો છે. કારણ જે લોકોને ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ વધારવા છે, ફોલોવર વધારવા છે અને લાઈક વધારવી છે, એ વગર પૈસાએ મફત એ હું તમને શીખવાડીશ. તો દોસ્તો બન્યા રહેજો વિડીયોમાં અને શેર કરજો, જેથી બીજા તમારા ભાઈબંધોને જે મારે પણ વ્યૂ વધારવા, મારે પણ લાઈક વધારવી છે, એમને ઘા મોકલી દીજો. હું પણ તમારા ઘોડે બીજાને પ્રશ્ન પૂછ કરતો હતો. પછી માઇન્ડેડ એટલે મગજમાં મેં એક વાત અંદર લખી મૂકી અને એને હું ફોલો કરવા માંડ્યો. સૌથી પહેલા તમારે અઠવાડિયાની અંદર 2 થી 3 વખત વિડીયો તમારે અપલોડ કરવાનો રહેશે. એટલે કે તમારે એમાં બન્યા રહેવું પડશે. ઇન્સ્ટાગ્રામ વાળાને, યુટ્યુબ વાળાને, ફેસબુક વાળાને થવું તો પડે ને કે ના અમારે રિલેશનશીપ હારી છે, તો દેવી ખબર પડે ને. ફોલોવર લાઈક ને આ રીતે વધારવા હોય તો આ વસ્તુ કરવાની. હજી મારે એટલા બધા નથી, પણ મારું થોડું કામ આગળ આવવાનું કારણ, થોડુંક વ્યૂ વધવાનું કારણ આ છે, બરોબર. તો અપલોડ 3 થી 4 દિવસ, અઠવાડિયામાં 3 થી 4 વિડીયો અપલોડ કરવાના. બીજું કે તમારો વિડીયો સારી ક્વોલિટીમાં બનાવવો પડે. ક્વોલિટી ખાવાની ક્વોલિટી નહીં હો, રિઝલ્ટ સારું હોવું પડે વિડીયોનું. જો તમારી પાસે ફોન છે ને, વિવો હોય, ઓપ્પો હોય, ગમે એ હોય, બરોબર, ફોન હોય ને તો એમાં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું કે દૂરનો વિડીયો તમારે શૂટ નહીં કરવાનો. આ જો તમારી પાસે મોબાઈલ હોય તો એની ક્વોલિટી તમારે સારું દેખાડવું હોય તો તમારે આમ કરી આટલેથી મોબાઈલ આટલે જ રાખવો પડશે. તમારે આટલે દૂર મોબાઈલ રાખવો પડશે અને તમારો વિડીયો ફેસ લગભગ આટલું જ બતાય છે, છાતી સુધીનું દેખાય બધું. તો આ મોબાઈલની અંદર તો ક્વોલિટી સારી આવે. બાકી દૂરથી તમે વિડીયો ઉતારશો ને એટલે નકરું ધૂંધળું જ દેખાય છે. તમારે ચેક કરી જવાની શૂટ, કારણ કે આપણને આ બધા અનુભવ થઈ ગયેલા છે. સારું મોડલ હોય આઈફોનનું કે પછી કોઈ કેમેરો તમારી પાસે તો કઈ ચિંતા જ નહીં, તો દૂરથી ઉતારો ને તોય હાલે. પણ જો આ મોબાઈલ હોય, જાજી જનરેશન પાસે આ જ મોબાઈલ છે, ઓપ્પો, વિવો કે રિયલમી, રેડમી જે હોય, બરોબર, તો એમને છાતી સુધીનું આવે, અહીં સુધીનો વિડીયો તમારે ઉતારવાનો રહેશે તો ક્વોલિટી સારી આવશે. હવે ત્રીજું કારણ, તમારે વિડીયો ધારો કે તમારે કોમેડી બનાવવો છે, અથવા તો કોઈ ડાયલોગ બનાવવો છે, અથવા કોઈ પિક્ચરના ડાયલોગ લિપસિંગમાં બનાવવા છે. લિપસિંગના વિડીયો બનાવશો એની કરતા લિપસિંગના વિડીયો મેં પણ બનાવ્યા, બહુ ખૂબ બનાવ્યા. લિપસિંગ એટલે બીજાનો અવાજ હોય અને પછી આપણે ખાલી એમનો વોટ ફોપડાવવાનો, એ લિપસિંગ. એમાં મેં કોમેડી રીતે વિડીયો ઘણા બનાવ્યા, ડાયલોગ ને બનાવ્યા, પણ આપણને એમાં બહુ ગ્રો થયો ને આગળ હું વધી ગયો નહીં. પછી મેં શું કર્યું, મેં કીધું આ બધું મૂકવું હવે સાઈડમાં. પછી મેં નક્કી કર્યું, મેં હવે પોતાના અવાજમાં બનાવવું છે, પોતાના અવાજમાં વિડીયો બનાવવો છે. કારણ કે બીજાના અવાજમાં, પોતાનો અવાજમાં બનાવવાનો ફાયદો શું કે કદાચ આપણો અવાજ કોઈ યુઝ કરે ને એમાંય આપણે ગ્રો થઈ, એમાંય આપણે લાઈક, શેર ને ફોલોવર વધશે. મારા અવાજમાં પણ વિડીયો બનાવવાનું મેં ચાલુ કર્યું અને ગૂગલમાં ને યુટ્યુબમાં બધે જોક્સ, ઇન્સ્ટાગ્રામની રીલમાં બધે જોક્સ આવે ને, જોક્સ વાંચીને પછી આમ બોલતો હતો, એ રીતે વિડીયો બનાવ્યા. એમ મેં લગભગ 8 થી 9 મહિને ટ્રાય મારી, બરોબર. તો પણ આપણે એમાં કઈ મળ્યું નહીં. પછી મેં નક્કી કર્યું કે હવે જોક્સ મૂકવી એક હોય, હવે પોતાના માઇન્ડેડથી સ્ટોરી બનાવી છે. રિયલ જે આપણે રોજનું થતું હોય, અમુક ભાઈબંધો બેવીને જે હસી મજાક થાય ને એમાં તરત એમનું લઈ જ લેવાનું, અંદર કોપી જ મારી લેવાનું મગજમાં કે આ ટાઈપની અત્યારે જોક્સ બન્યો છે ભાઈબંધો હારે, તો આપણે એવો બનાવવાની કોશિશ કરીએ. પછી મેં પોતાની સ્ટોરીમાં બનાવવાનું ચાલુ કર્યું અને પોતાની સ્ટોરીમાં બનાવવાનું ચાલુ કર્યું. પછી મારા વિડીયો થવા માંડ્યા ગ્રો અને બધા ગમાડવા માંડ્યા, મારા લાઈક, ખારી કોમેન્ટ આવવા માંડી, લાઈક પણ હારી આવવા માંડી. પહેલો જે વિડીયો મારો વાયરલ થયો ને લગભગ 500 થી 600 કે સુધી ઇન્સ્ટાગ્રામમાં ગયેલો છે અને બીજો કંઈક 2 મિલિયન. અને ચોથું કારણ શું છે કે ધીરજ રાખવી. પછી તમે અઠવાડિયામાં 3 વિડીયો અપલોડ કર્યા, સારી ક્વોલિટીમાં કર્યા, પોતાની સ્ટોરીમાં કર્યા વિડીયો અપલોડ. અને તો એ તમે એમ કહો મહિના મહેનત કરી, 2 મહિના મહેનત કરી, 3 મહિના મહેનત કરી, તોય કંઈ
પડતો નથી. તો આમાં શું છે, માણસોને શું ગમે છે આપણને વધુ ખબર હોવી પડે, તો તેમ જલ્દીથી જલ્દી ગ્રો થાવ. મારો કહેવાનો મતલબ એમ છે. તો દોસ્તો એટલું કરશો ને એટલે તમે જલ્દીથી ગ્રો કરશો, એવું મારું કહેવાનું છે. તો આ જાણકારી ખૂબ સારી છે અને હું સાચું કહું, મારી સાથે બનેલું ને એ કહું છું, કોઈનું કોપી નથી માર્યું મેં, બરોબર. તો આ બધું નિયમ છે એ પાળવા માંડજો અત્યારથી, તો તમે ગ્રો થશો. યુટ્યુબમાં પણ અત્યારે મારે એટલા બધા વ્યૂ નથી. હું ઇન્સ્ટાગ્રામની વાત કરું છું. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે આપણે ઘણા વ્યૂ ને એવું બધું, ઘણો રિસ્પોન્સ બધું મળે છે, કોમેન્ટ સારી આવે છે, ફેસબુકમાં સારી, પણ યુટ્યુબમાં આટલું બધું નથી. યુટ્યુબમાં પણ હું ગ્રો કરીશ, યુટ્યુબમાં પણ આગળ વધવાનું છે, કારણ કે એમાં થોડોક ટાઈમ ઓછો દેવાનો રહેશે, પણ હવે એમાં પણ ટાઈમ દેવાનું ચાલુ રાખવું પડશે. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા જલ્દી તમારા ભાઈબંધોને મોકલો, એટલે એમને પણ ખબર પડે કે આમાં આ રીતે કરવું પડે. તો જલ્દીથી જલ્દી મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે હવે તો બધું આવી ટીપ દેવાની છે તમને, બરોબર.